કાનાભાઈ વર્સિસ ગોપાલભાઈ. કાનાભાઈની ચેલેન્જ ગોપાલભાઈ ઉપાડી, ગોપાલભાઈની ચેલેન્જ કાનાભાઈ ઉપાડી. આખો ખેલ છે શું? કોઈ ખેલ નથી. છેલ્લા 2-3 વર્ષથી હું જોઉં છું ભાઈ શ્રી રોનકભાઈ એક વિસાવદરની સીટ આવી તે પછી આમ આદમીના પાર્ટીના કાર્યકર્તાએ ઉપાડો લીધો છે. આ મોરબીમાં હું સ્વીકારું છું કે નો ડાઉટ અમે થોડાક ઉણા પૈસાએ ખાડા થોડાક છે, પાણી ગટર ઉભરાય છે, એ બધું કામ ચાલુ કરી દીધું છે. પણ હું જ્યારે સોમ ને મંગળ ગાંધીનગર હતો તે અહીંયા આમ આદમીના પાર્ટીના કાર્યકર્તા ઉપાડો લીધો ઉશ્કેરવાના ધંધા, કેમ પોલીસને ઉશ્કેરવી, કેમ વાહનવાળાને ઉશ્કેરવા, અને વાતમાં ગોપાલભાઈ આવશે ને ગોપાલભાઈ વાળી થશે. અને મેં કીધું આ જિંદગીમાં એક જ વાર જીતાણા ને એક જ સીટ આવી છે. એટલે હું મારા પ્રવાસમાં હતો અને અહીંયાથી આવીને કાલથી કામે લાગી ગયો. કાલે રાતે 12 વાગ્યા સુધી મારા ભેગા કલેક્ટર, કમિશનર અને કામ ચાલુ થઈ ગયું છે. અને આ મોરબીનો 30 વર્ષથી વિકાસ છે. અને અમુક માણાને ગમતું નથી કે હું 6 વાર જીતો, એકવાર આંદોલનમાં હાર્યો તો એ નહોતો ધારાસભ્ય તોય હું કામ કરતો હતો, પણ એને ઉશ્કેરી અને કઈ રીતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને આવી ધમકી દેતા હતા. એટલે મને એમ થયું કે આ બધાને બદનામ કરે, કે આ માણસો આ ગુજરાત આખાને બદનામ કરે. તો મેં કીધું કે ગોપાલભાઈ તમે એક સીટ જીતા એમાં ઉપાડો ન લેવાય.